નમસ્કાર દર્શક મિત્રો, સુરત ફાસ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રવાલ. જોઈએ આજના સમાચાર વિગતવાર. લિંબાયતના આસિફ ખાન હત્યા કેસમાં બિલ્ડરની ધરપકડ. સાયન્ટિફિક પુરાવા અને પોલીગ્રાફ ટેસ્ટમાં ભાંડો ફૂટ્યો. હત્યા માટે સોપારી આપ્યાનો ખુલાસો. સુરત શહેરના ચર્ચાસ્પદ આસિફ ખાન ઇરશરત ખાન પઠાણ હત્યા કેસમાં લિંબાયત પોલીસે એક અતિ મહત્વની સફળતા સાંપડી છે. આ ગુનામાં મુખ્ય ષડયંત્ર રચનાર અને કોન્ટ્રાક્ટ કિલિંગની સુપારી આપનાર ભાવનાનગર લિંબાયત ખાતે આવેલ ગેલેક્સી એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 402 રહેતા 44 વર્ષીય બિલ્ડર મોહમ્મદ હાસિમ કબૂલ અહેમદ સિદ્દીકીની પોલીસે ધરપકડ કરી છે. પકડાયેલ આરોપી મોહમ્મદ હાસિમ માત્ર બિલ્ડિંગ નિર્માણના વ્યવસાય સાથે સંકળાયેલો નથી, પરંતુ તે લિંબાયત, ઉધના, સચિન જાડસે અને ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારે કુખ્યાત ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેની સામે અગાઉ હત્યાનો પ્રયાસ, આર્મ્સ એક્ટ હેઠળ ગેરકાયદેસર શસ્ત્રો રાખવા, ધાકધમકી આપી ખંડણી માંગવી, ધાડ અને લૂંટ તથા આસિસ્ટન્ટ પોલીસ અને જાહેર સેવક ઉપર હુમલો કરવા જેવા 12 થી વધુ અત્યંત ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. ગુનાખોરીની દુનિયામાં વર્ચસ્વ ધરાવતો આ બિલ્ડર પોતાની સામાજિક કે વ્યવસાયિક અદાવતમાં સુપારી આપીને હત્યા કરાવવા સુધી પહોંચી ગયો હતો. ઘટનાની વિગત મુજબ ગત તારીખ 13/5/2026 રોજ સુરતના લિંબાયત વિસ્તારમાં મારુતિનગર સર્કલથી નીલગિરી સર્કલ તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલ હિન્દ ટી સેન્ટર આગળ 26 વર્ષીય યુવક આસિફ ખાન ઇરશદ ખાન પઠાણ પર અચાનક ઘાતક હથિયારો સાથે તૂટી પડેલા અસામાજિક તત્વોએ જાહેરમાં હુમલો કર્યો હતો. હુમલાખોરોએ આસિફ ખાનના બંને પગ, બંને હાથ, ગળાના ભાગે, કપાળ પર તેમજ પીઠના ભાગે તીક્ષ્ણ શસ્ત્રો વડે અનેક ગંભીર અને જીવલેણ ઘા ઝીકી દીધા હતા, જેના કારણે તે લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો અને તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે પદ્માવતી સોસાયટી લિંબાયત ખાતે રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના ફતેપુર જિલ્લાના વતની જાફર અલી મોહમ્મદ અલી શેખે લિંબાયત પોલીસ સ્ટેશનમાં કલીમુદ્દીન શહજાદ અને મોહમ્મદ દિલશાદ નામના ઈસમો વિરુદ્ધ વિધિવત રીતે હત્યાની ફરિયાદ નોંધાવી હતી. બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને લિંબાયત પોલીસની ટીમે તાત્કાલિક ચોક્કસ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ગુનામાં પ્રત્યક્ષ રીતે સંડોવાયેલા આરોપીઓ કલીમુદ્દીન શાહબુદ્દીન સિદ્દીકી, મોહમ્મદ દિલશાદ ઉર્ફે લાલા રઈસ અહમદ સલમાની અને મોહમ્મદ શહજાદ નસીમુદ્દીન સિદ્દીકીને પોલીસે ઘટનાના 2 જ દિવસમાં એટલે કે 15/5/2026 રોજ રાત્રે 1 કલાકે દબોચી લીધા હતા. ત્યારબાદ આ હત્યામાં મરણ જનાર આસિફ ખાનની મૂવમેન્ટ અને લોકેશનની રેકી કરીને શાર્પ શૂટરોને માહિતી પૂરી પાડનાર આરોપી 4 સોયબ ઉર્ફે સલમાન મછી યુસુફ ખાટીકની પણ 23/5/2026 રોજ અટકાયત કરવામાં આવી હતી. જો કે પકડાયેલા શૂટરોની પૂછપરછ દરમિયાન આ હત્યા પાછળ કોઈ મોટું માથું અને આર્થિક સેટલમેન્ટ હોવાની શંકા ઉપજતા પોલીસે તપાસનો દોર વધુ ઊંડાણપૂર્વક આગળ ધપાવ્યો હતો. તપાસ દરમિયાન લિંબાયત પોલીસને સ્થાનિક બિલ્ડર મોહમ્મદ હાસિમ કબૂલ અહેમદ સિદ્દીકીની શંકાસ્પદ ભૂમિકા જણાતા તેની ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરવામાં આવી. શંકાસ્પદ ઇસમોને બિલ્ડર હાસિમ સિદ્દીકી વચ્ચેના તાર જોડવા માટે પોલીસે FSL સુરત ખાતે તમામ આરોપીઓનો SDS એટલે કે સસ્પેક્ટ ડિટેક્શન સિસ્ટમ ટેસ્ટ કરાવ્યો. આ ટેસ્ટના પરિણામોના આધારે FSL અધિકારીઓ આરોપી હાસિમ સિદ્દીકીનો પોલીગ્રાફ ટેસ્ટ કરવાની ભલામણ કરી. લિંબાયત પોલીસે નામદાર કોર્ટમાંથી કાયદાકીય મંજૂરી મેળવીને FSL સુરત ખાતે હાસિમનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવ્યો, એટલે કે લાઈ ડિટેક્ટર. સાયન્ટિફિક ટેસ્ટ દરમિયાન આરોપી જૂઠું બોલી રહ્યો હોવાનું અને સમગ્ર હત્યાકાંડનું ષડયંત્ર રચવામાં તેનો મુખ્ય હાથ હોવાનું સ્પષ્ટપણે બહાર આવ્યું હતું. પોલીસે માત્ર મૌખિક કબૂલાત પર આધાર રાખવાને બદલે ઘટનાસ્થળના CCTV ફૂટેજ, કોલ ડિટેલ્સ રેકોર્ડ, ટેકનિકલ સર્વેલન્સ, સાયન્ટિફિક FSL રિપોર્ટ્સ અને પ્રાયોગિક પુરાવાઓનું એકત્રીકરણ કર્યું હતું. આ તમામ પુરાવાઓની કડીઓ જોડતા એ વાત સાબિત થઈ ગઈ હતી કે આ સામાન્ય ઝઘડો નહીં, પરંતુ પૂર્વ આયોજિત કોન્ટ્રાક્ટ કિલિંગનો મામલો હતો. બિલ્ડર હાસિમે નાણાકીય કે અન્ય અંગત અદાવતમાં આસિફ ખાનની હત્યા કરાવવા માટે શૂટરોને રોક્યા હતા અને આખી યોજના ઘડી હતી. પુરાવાઓથી ઘેરાઈ ગયેલા બિલ્ડર મોહમ્મદ હાસિમ સિદ્દીકીની લિંબાયત પોલીસે તારીખ 3/8/2026 રોજ કાયદેસરની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. તારીખ 13/5/2026 રોજ લિંબાયત પોલીસ સ્ટેશનના મારુતિનગર સર્કલ, નીલગિરી સર્કલ તરફ જતા જે મેઇન રોડ આવે છે ત્યાં હિન્દ ટી સ્ટોર કરીને આવે છે, ત્યાં આસિફ ખાન ઇરશદ ખાન પઠાણની હત્યા થઈ હતી, જેની ઉંમર 26 વર્ષ છે. જે સમયે હત્યા થઈ હતી એ વખતે હત્યા કરનાર જે આરોપીઓ છે કલીમુદ્દીન શાહબુદ્દીન સિદ્દીકી, બીજા છે મોહમ્મદ દિલશાદ ઉર્ફે લાલા રઈસ અહમદ સલમાની, ત્રીજા છે મોહમ્મદ શહજાદ નસીમુદ્દીન સિદ્દીકી અને ચોથા છે સોએબ ઉર્ફે સલમાન મચ્છી યુસુફ. આ ચારેય જણાએ છે આરોપી. એમાંથી જે 3 જણા છે એ લોકો મારવામાં હતા અને જે મરણ જનાર છે એમને અને આ જે આરોપીઓ છે એ લોકોને અગાઉથી અદાવત ચાલતી હતી.
જે બાબતે પોલીસ તપાસ કરતાં ખ્યાલ આવ્યો કે માત્ર જે 4 આરોપી પકડવામાં આવ્યા છે એ સિવાય પણ આમાં આરોપી સંડોવાયેલો હોવાની શક્યતાઓ છે. 5મા મહિનામાં મે મહિનામાં જ્યારે ગુનો દાખલ થયો એ પછી આશરે અઢી એક મહિના સુધી અમારી તપાસ ચાલી. અમે ઊંડાણપૂર્વક તપાસ કરી અને લીંબાયત પીઆઈ શ્રી જે ચૌહાણ છે, ડીડી ચૌહાણ છે, ડિસ્ટ્રિક્ટ પીએસઆઈ કેપી જાડેજા અને જીજી ચારણ અને હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ હાલુભાઈ અને સાજનભાઈ કાનાભાઈની એક ટીમ બનાવી હતી અને યુવરાજસિંહ રાજુભાઈની. આ ટીમે ઊંડાણપૂર્વક તપાસ કરી અને મહેનત કરી અને અમારા ત્યાં એક સાયોગિક પુરાવા, સાયન્ટિફિક પુરાવા અને ટેકનિકલ પુરાવાના આધારે જે મેઇન આરોપી છે એનું સંડોવણી આવી અને એ સંડોવણીને જ્યારે અમારે સાયન્ટિફિક પુરાવાના રૂપમાં લેવાની હતી તો અમે લોકોએ જે આરોપી છે જે ઓલરેડી રાજકોટ જેલમાં હતા એમનું પણ જેલમાં જઈ અને ઇન્ટ્રોગેશન કર્યું. એમના પણ નિવેદનમાં આવ્યું કે કઈ રીતે જે મેઇન આરોપી છે એ આરોપીની પોતે કોન્સ્પિરસી રચી હતી અને કાવતરું ઘડ્યું હતું. જે આરોપી છે મોહમ્મદ હાસિમ કબૂલ અહેમદ સિદ્દીકી, જે લિંબાયતમાં રહે છે, મૂળ યુપીનો છે અને એમનો એસડીએસ ટેસ્ટ પણ કરાયેલો હતો. આરોપીનો પણ એસડીએસ ટેસ્ટ કરાવ્યો હતો અને પોલિગ્રાફિક ટેસ્ટના આધારે, સાયન્ટિફિક પુરાવાના આધારે અમને એક લાઈન મળી હતી અને બીજા સાયોગિક પુરાવા અને ટેકનિકલ અને સાયન્ટિફિક પુરાવાથી અમે લોકોએ આજે જે મેઇન આરોપી જેણે કાવતરું ઘડ્યું છે એ મોહમ્મદ આસિફ કબૂલ અહેમદ સિદ્દીકીને અટક કર્યો છે. એના વિરુદ્ધમાં અગાઉ પણ 20 જેવા ગુનાઓ દાખલ થયેલા છે, જેમાં 307 છે, 325 છે, 324, 323 આર્મ્સ એક્ટના પણ ગુનાઓ છે. એવા અલગ અલગ 20 પ્રકારના ગુનાઓ એના વિરુદ્ધમાં નોંધાયેલા છે.